સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ છે તે જાહેર થયું છે, જેને લઈ અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 3 બેઠકો ઉપર છે તે આમ આદમી પાર્ટી છે તે વિજય થયો છે। ત્યારે આપણી સાથે જિગીસાબેન, શું કહેશો જિગીસાબેન? 3 બેઠક, એક જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયતની બેઠક, કઈ બેઠકો હતી અને કેટલા મતેથી જીત્યા? અત્યારે અમે ઘોઘાવદર તાલુકા પંચાયત 775 મતની લીડથી જીતા છીએ અને મોવિયા જિલ્લા પંચાયત અને મોવિયા તાલુકા પંચાયત મોવિયા 1 એ પણ અમે ભવ્ય લીડથી જીતા છીએ। સાથે સાથે મારે એ કહેવાનું છે કે જેટલી પણ સીટમાં અમારે હાર મળી છે એ હાર પણ રસાકસી વાળી હતી। જેમ કે દડવા હમીરપરા વાળી સીટ ઉપર અમને 32 જ મતની હાર મળી છે અને એના સિવાય બીજી એક બેઠક છે એમાં પણ અમને દેવડી તાલુકા પંચાયતની બેઠક છે એમાં અમને 89 મતની જ હાર મળી છે। એટલે પહેલા તો આપના માધ્યમથી હું ગોંડલની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે ગોંડલની જનતાએ અમને જે મીઠો આવકાર આપ્યો છે અને એક મોકો આપ્યો છે, આમ આદમી પાર્ટીને અહીંયા તમારા કામ કરવા માટેનો જે મોકો આપ્યો છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। અને આ જિલ્લા પંચાયત અને આ તાલુકા પંચાયતની સીટ ઉપરથી અમે તમને ગોંડલનું રોલ મોડેલ કેવું હશે ને એ બતાવીશું અને જેટલા પણ અમારાથી પ્રયત્ન થતા હશે ને એટલા તમામ પ્રયત્નો કરી અને આપના માટે કાર્ય કરીશું। સમા પક્ષે એવું કહ્યું હતું એક પણ બેઠક નહીં આવે, જો બેઠક આવશે તો 10 દિવસમાં અમારી પાર્ટીમાં જોડાશે, એને લઈને મને મારા જેટલા પણ ઉમેદવારો જીતા છે અને નથી પણ જીતા એ તમામ લોકો ઉપર ખૂબ ગર્વ છે અને ખૂબ જ વિશ્વાસ છે। એ આજે નહીં ક્યારેય નહીં ભાજપમાં જવાના નથી અને ભારતીય જનતા પાર્ટીને સત્તાનો જે નશો ચડી ગયો છે એ નશો ઉતારવા માટે જનતાએ એને જવાબ આપી દીધો છે। એ જવાબ મારે આપવાની જરૂર નથી। જેટલી બેઠકો પર જીતાશો આવનાર દિવસોમાં કયા રીતના કામ કરશે? આવનાર દિવસોની અંદર સૌથી પહેલા તો જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર જ્યાં અમારો ભવ્ય વિજય થયો છે ત્યાંના જેટલા પણ કામ અધૂરા છે, જેટલી પણ ગ્રાન્ટો ખવાઈ ગઈ છે એ તમામ ગ્રાન્ટો અમે એના ખીચામાંથી પાછી લઈ આવશું અને જે પણ એના કામો અધૂરા છે અધૂરા કામો પહેલા પૂરા કરીશું અને એના પછી કેવી રીતે ગોંડલને હકીકતમાં ભગવત ભૂમિ બનાવી શકાય, હકીકતમાં કઈ રીતે એને ગોકુળિયું ગોંડલ બનાવી શકાય ને એના માટે અમે રોલ મોડેલ પૂરું પાડીશું। આ હતા જિગીસા પટેલ, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે એક જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયતમાં હાલ આમ આદમી પાર્ટીનો વિજય છે। હજુ પણ અમુક ઘણી બેઠકો ઉપર છે તે મતગણતરી શરૂ છે। હવે જોવાનું રહ્યું કે હજુ પણ આમ આદમી પાર્ટી કેટલી બેઠક ઉપર જીતે છે। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।